આ વડોદરા ત્રિમંદિર આ જે હાઈવે જોઈ રહ્યા છો એ બરોડાથી બોમ્બે જતો હાઈવે છે. બરોડા બોમ્બે હાઈવે ઉપર બરોડાથી 18 કિલોમીટર દૂર જ આવેલું આ દાદા ભગવાન ત્રિમંદિર છે. પૂર્ણામાં ગામ. આ વડોદરા ત્રિમંદિર ખાતે આવેલી આ ભોજનશાળા છે. ભોજનશાળાનો આ ડાઇનિંગ હોલ છે. અહીંયા કાઉન્ટર લાગી ગયું છે. બપોરે લંચના અહીંયા 80 રૂપિયા છે. સાંજે જમવાના પણ 80 રૂપિયા છે. બંને ટાઈમ 80 રૂપિયામાં અહીંયા ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. જો તમારે એક્સ્ટ્રા મીઠાઈ જોતી હોય તો 30 રૂપિયા લગતી આપવાના હોય છે. આજના મેન્યુમાં રોટલી, કોબી વટાણાનું શાક, કઠોળમાં લાલ ચોળી, ગુજરાતી દાળ, ભાત, સલાડ, કાચી કેરીનું અથાણું અને દેશી ઓર્ગેનિક લિક્વિડ ગોળ અહીંયા ભોજન પ્રસાદમાં પીરસવામાં આવે છે. આ ડાઇનિંગ એરિયા છે. મેક્સિમમ આ ભોજનશાળાનો લોગો ઉપયોગ કરતા હોય છે, કારણ કે આ ભોજનશાળા બરોડા બોમ્બે હાઈવે ઉપર એકદમ હાઈવે ટચ લોકેશનમાં છે. એટલે અહીંથી આવતા જતા ટુરિસ્ટો બપોરનું જમવાનું, સાંજનું જમવાનું અહીંયા પ્રિફર કરતા હોય છે. એમની પસંદગી હોય છે કારણ કે સાત્વિક શુદ્ધ ભોજન એને અહીંયા આ ભોજનશાળામાં અહીંયા મળી રહે છે. આ અહીંનું કિચન છે. બરોડા ત્રિમંદિર ખાતે ભોજનશાળાનો પ્રસાદ અહીં બનાવવામાં આવે છે. એકદમ નેટ એન્ડ ક્લીન કિચન અને બધો જ ભોજન પ્રસાદ અહીંયા આ કિચનમાં બને છે. બધી જ જાતના મશીન અહીંયા ઉપલબ્ધ છે. આપણે એક્સ્ટ્રા સ્વીટની વાત કરી હતી. એક્સ્ટ્રા સ્વીટમાં 2 વસ્તુ છે, ગુલાબજાંબુ છે અને શ્રીખંડ છે. જે કોઈ વ્યક્તિને એક્સ્ટ્રા સ્વીટ જોઈતી હોય એ 30 રૂપિયામાં કોઈ પણ એક સિલેક્ટ કરીને અહીંથી લઈ શકે છે. 80 રૂપિયામાં એટલે કે ન જેવા પૈસામાં બરોડા બોમ્બે હાઈવે ઉપર એકદમ હાઈવે ટચ આ ભોજનશાળા છે. બરોડા ત્રિમંદિર ખાતે અહીંયા 80 રૂપિયામાં અનલિમિટેડ ભોજન પીરસવામાં આવે છે. આ ખાસ કરીને તમને કહેવાનું રહી ગયું, અહીંયા છાશ પણ હોય છે. છાશ પણ તમને અનલિમિટેડ તમે જાતે જ લઈ શકો છો. સાથે અહીંયા એના મસાલા પણ આપેલા છે કે તમે એમાં એડ કરી અને છાશ આ ટાંકીમાંથી ભરી અને ઠંડી છાશ ગરમીમાં પી શકો છો. એ બી અનલિમિટેડ. આ ડાઇનિંગ એરિયા એટલો મોટો છે કે અહીંયા એટલીસ્ટ 125થી 140 લોકો બેસીને આરામથી ભોજન પ્રસાદ લઈ શકે એટલો મોટો આ ડાઇનિંગ બનાવવામાં આવેલો છે. જમ્યા બાદ અહીંયા ડીશ મૂકવાનો સ્પેશિયલ એરિયા બનાવવામાં આવેલો છે. અહીંયા તમારે ડીશ મૂકવાની હોય છે. અહીંયા સામેની સાઈડમાં હાથ ધોવાનું અને ડાબી બાજુએ તમને અહીંયા આરોનું પાણી પીવા માટે મળી રહેશે. બરોડા ત્રિમંદિરના સેવાર્થી છે મયંકભાઈ પડિયા. એ આપણાને આ ભોજનશાળાનો ટાઈમિંગ જણાવશે. ભોજનશાળામાં સવારે છે 8 થી 9 નાસ્તો હોય છે, 12 થી 1 જમવાનું હોય છે અને સાંજે 7 થી 8 જમવાનું હોય છે. ઓકે. અહીંયા મેક્સિમમ કેટલી સંખ્યા ભોજન પ્રસાદ લેતી હોય છે? રોજ સવારે પણ લગભગ નાસ્તામાં લગભગ 30-35 જણ હોય છે કાયમ જ. જમતી વખતે 100-150 જણ થઈ જાય છે. બપોરે સાંજે 200 જણ થઈ જાય છે. 200 જણ થઈ જાય છે. અને મેં એવું સાંભળ્યું છે કે બરોડાથી બોમ્બે જતા હોય કે બોમ્બેથી બરોડા આવતા હોય આ લોકો અહીંયા ભોજન પ્રસાદ માટે ખાસ આવતા હોય છે. 100% આવે છે અને ઘણીવાર તો ફોન પણ આવી જાય છે પહેલેથી. એડવાન્સ બુકિંગ? એડવાન્સમાં ફોન આવી જાય છે લોકોને. બરાબર. કે અમે આવીએ છીએ, પણ અમે ટાઈમના બહુ એક્યુરેટ છીએ. એટલે 7 to 8 પકડી રાખીએ છીએ, કારણ કે બધા અહીંયા જે કામ કરતા હોય એ લોકોને બી જવાનું હોય ઘરે. મેક્સિમમ 8 થી 8:30 સુધીમાં તો પૂરું કરી દઈએ. ના, બહુ જ સરસ. કારણ કે આવું સાત્વિક ભોજન આવા મોટા હાઈવે ઉપર આ ત્રિમંદિર ઉપર મળતું હોય તો લોકો હોટલમાં જવા કરતા જ્યારે તહેવાર હોય છે ને ત્યારે તો બહુ જ ભીડ થાય છે, જબરજસ્ત. લાસ્ટ ટાઈમ પણ ધૂળેટી વખતે એને ખૂબ જ લોકો આવ્યા હતા. લગભગ 800-900 જણા રાત્રે જમ્યા હતા. તો જબરજસ્ત. આપણી સાથે એક ફેમિલી છે જે આ બરોડા ભોજનશાળામાં અહીંયા પ્રસાદ લેવા આવ્યા છે. જીતેન્દ્રભાઈ અને એમની સાથે એમના 2 મિત્ર અથવા તો પરિજનના ભાઈઓ છે.
એ ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. આપણે એનો રિવ્યૂ જાણીએ કે ખરેખર બરોડા ત્રિમંદિર ખાતે જે ભોજનશાળા છે એ પ્રસાદ લીધા પછી એમને કેવો લાગ્યો પ્રસાદ. જીતેન્દ્રભાઈ. જમવાનું એકદમ શુદ્ધ, સાત્વિક, હાઇજીન છે, બિલકુલ તીખું નથી, ડાયજેસ્ટિવ છે અને બહુ સરસ ફૂડ છે. પ્રસાદી તરીકે તમે ખરેખર આનંદ કરશો. તમે અહીંથી જતા હતા ને આવ્યા કે કેવી રીતે તમે આવ્યા છો અહીંયા? એકચ્યુઅલી અમે લોકો અહીંથી પસાર થતા હતા અને ત્રિમંદિર હવે જોયું તો ચાલો મૂકો આપણે ઓર્ડર કરતા મંદિરે જઈને જમવાનું પ્રસાદી લેવી સારી એમ. ના, સાચી વાત અમારો છે. અનુભવ ખરેખર સારો છે અને દરેક જણે લાભ લેવો જોઈએ. સાચી વાત છે. કારણ કે અહીંયા મેં બી એવું સાંભળેલું છે કે અહીંયાથી પસાર થતા બોમ્બેથી આવતા અથવા બોમ્બે જતા લોકો આ ત્રિમંદિરે ભોજનશાળામાં પ્રસાદ લેવું વધારે પસંદ કરે છે હોટલોમાં જવા કરતાં. સાચી વાત છે. કારણ કે સાત્વિક ભોજન અહીંયા મળે છે. અને આજે તમને લોકોને મળીને અને આ તમારો રિવ્યૂ લઈને મને પણ આનંદ થયો. થેન્ક યુ. જીતેન્દ્રભાઈ છે, એની સાથે એમના બે ફ્રેન્ડ છે, એ લોકો અહીંયા આવેલા છે અને ત્રિમંદિરે ભોજન પ્રસાદ લઈને એકદમ સંતુષ્ટિ પામ્યા છે. અહીંયા આવી રીતે ઘણા બધા પરિવારો આવતા હોય છે કે જે બરોડા જતા હોય કે બરોડાથી બોમ્બે જતા હોય, એ લોકો બપોરનું જમવાનું, સાંજનું જમવાનું આ બરોડા ત્રિમંદિર ખાતેની ભોજનશાળામાં પસંદ કરતા હોય છે. એવું સાત્વિક ભોજન આ બરોડા ત્રિમંદિર ખાતે આ ભોજનશાળામાં અહીંયા યાત્રાળુઓને પીરસવામાં આવે છે.